છાંદોગ્ય ઉપનિષદ ની આપણે વ્યાખ્યા તો કરી હતી ગઈ વખતે કે છંદ એ એનું એટલે જ વેદનું સ્વરૂપ એ છંદ છે. છંદની અંદર વેદ એટલે કે છંદ મીટર એમાં બધા જે શ્લોક રહેલા છે અને એનું જે ગાન કરનાર છે એને છંદોગ કહેવાય. છંદોગ એટલે આમ સામવેદ, ખાસ કરીને સામવેદનું ગાન કરવા માટે છંદોગ શબ્દ વપરાય છે. એટલે છાંદોગ્ય છંદોગનું જે ઉપનિષદ છે એને છાંદોગ્ય ઉપનિષદ કહે છે. આ સામવેદની અંદર અંતર્ગત છે. એની તલવકાર શાખા છાંદોગ્ય બ્રાહ્મણ એમાં 10 પ્રપાઠકો એટલે કે અધ્યાયો. છાંદોગ્ય ઉપનિષદની અંદર 10 અધ્યાયો છે. એમાં પહેલાં 2 જે અધ્યાય છે મંત્ર બ્રાહ્મણ કહેવાય છે અને ત્રીજાથી 10મા સુધીના જે 8 અધ્યાય છે એને છાંદોગ્ય ઉપનિષદ કહેવાય છે. પહેલાં 2 જે અધ્યાય છે એને મંત્ર બ્રાહ્મણ કહેવાય અને પછી 3 થી 10 સુધીના જે છે એને છાંદોગ્ય ઉપનિષદ તરીકે ઓળખાય છે. આમ 8મો જે અધ્યાય 8મા અધ્યાયમાં જે છે બધું મળીને 154 જેટલા ખંડ છે અને ઉપનિષદના જે પહેલા 5 અધ્યાય છે એમાં ઉપાસનાનું વર્ણન છે અને પછીના 6ઠો, 7મો અને 8મો આ 3 અધ્યાય એમાં બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે. તમને લોકોને યાદ નહીં હોય, કેટલાક વર્ષો પહેલાં આપણે સવારના સત્રમાં જેમાં છાંદોગ્ય ઉપનિષદ 1 છે ને આના પર લખ્યું છે, એવી રીતે છાંદોગ્ય ઉપનિષદ 2 બીજો વિભાગ એ લીધો હતો. એમાં 8મો અધ્યાય આવી ગયો અને 6ઠો અધ્યાય પણ આવી ગયો. એટલે એ તો પહેલાં ભણી લીધું છે. બ્રહ્મ વિદ્યા એનું વર્ણન તો પહેલાં થઈ ગયેલું છે. 6ઠ્ઠો અધ્યાય અને 8મો અધ્યાય એ ઉપનિષદના ભાગ 2ની અંદર છે અને ઉપનિષદનો ભાગ 1 આપણે બાકી રાખ્યો હતો. એમાં ઉપાસના પણ છે. 5મો, 6ઠ્ઠો અને 7મો અધ્યાય ઉપાસના લઈ લીધી છે અને 5મા અધ્યાયના, 6ઠ્ઠા અધ્યાયના, 7મા અધ્યાયના અને 8મા અધ્યાયના એમાંના 2 વિભાગ કરી દીધા. એટલે આમાં 5મો અધ્યાય પણ લીધેલો છે અને 7મો અધ્યાય લીધેલો છે. 6ઠ્ઠો અધ્યાય અને 8મો અધ્યાય પહેલી વારના સત્રમાં થઈ ગયા અને આમાં 5મો અધ્યાય અને 7મો અધ્યાય એવી રીતે લીધેલો છે. 5મા અધ્યાયમાં પાછા પ્રકરણો એટલે કે જેટલી ઉપાસનાઓ છે પહેલેથી શરૂ કરી હતી આપણે. એની પહેલાં ઉપનિષદનું થોડુંક સ્વરૂપ આપણે જાણીએ. તમને ખબર હોય તો મુંડક ઉપનિષદની પ્રતિજ્ઞા છે કે એકેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ.
ભલે મુંડક ઉપનિષદની પ્રતિજ્ઞા છે, પણ બધા જ ઉપનિષદની પ્રતિજ્ઞા એ જ છે કે એકેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકનું જ્ઞાન થઈ જવાથી બધાનું જ્ઞાન થઈ જાય. આ મુખ્ય સિદ્ધાંત છે. એનો અર્થ કે આપણને કશાનું જ્ઞાન નથી. જેવું વસ્તુ જેવી છે એવી આપણે જાણતા નહીં હોઈએ, નહીંતર બધાનું જ્ઞાન હોત જ ને આપણને. જો ખરા અર્થમાં ઉપનિષદ કહે છે એ પ્રકારે એકના જ્ઞાનથી સારી રીતે એક વસ્તુને જાણી લેવાથી બધી વસ્તુ જણાઈ જાય. આ જો પ્રતિજ્ઞા હોય ઉપનિષદની, આ જ સિદ્ધાંત હોય, તો આપણે આપણી વિશે વિચાર કરીએ કે ભાઈ આપણને બધાનું જ્ઞાન છે તો નથી. બધાનું જ્ઞાન આપણને નથી, આખા જગતનું જ્ઞાન નથી. ઉપનિષદ કહે છે ભાઈ એકનું જ્ઞાન થવાથી, એક જ નામરૂપ, એક જ પદાર્થને યોગ્ય રીતે જાણી લેવાથી, યથાર્થ રીતે જાણી લેવાથી તમે આખા બ્રહ્માંડને જાણી શકો. આવો નિયમ છે. આપણને આજ સુધી કોઈ એવો વ્યક્તિ મળતો નથી કે ભાઈ એને બધાનું ખબર હોય, પણ ઉપનિષદ કહે છે એટલે હોવું તો જોઈએ જ. એટલે ઉપનિષદ કયા દ્રષ્ટિબિંદુથી વાત કરે છે તો કે તત્વથી. કોઈ નામ રૂપને તમે તત્વથી જાણી લો ખરા અર્થમાં, તો તમને આખું બ્રહ્માંડ, બધી જ વસ્તુઓ સમજાય છે. આ ઉપનિષદની પ્રતિજ્ઞા છે. અને એ તત્વ એટલે એ કયું તત્વ હોય તો કે બ્રહ્મ. બ્રહ્મને જાણી લેવાથી તમે તમામે તમામ નામરૂપને અને સૃષ્ટિને, બ્રહ્માંડને તમે સાચા અર્થમાં જાણી શકો. તો એ વસ્તુ સિદ્ધ થાય છે કે ભાઈ આપણે નથી જાણતા આખા જગતને. એનો અર્થ કે આપણને જ્ઞાન નથી, બ્રહ્મનું જ્ઞાન નથી. તો પ્રશ્ન થાય કે મારે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરત શી છે? મારે આખા બ્રહ્માંડને જાણવાની જરૂર શી છે? મને કોઈ ઈચ્છા પણ નથી. મને મારું જીવન જે છે બરાબર છે, મારે શાંતિ છે, મારે કોઈ જરૂર નથી બ્રહ્મને જાણવાની. આવો પ્રશ્ન થાય તો કહે છે કે વાત તો બરાબર છે, બ્રહ્મને જાણવાની જરૂર નથી, પણ જીવનમાં જે આપણે જે કંઈ કરી રહ્યા છે અને એ વ્યવહાર કે પ્રવૃત્તિ, એનો પાયો જે છે એ આપણા પોતાના વિશેનો નિર્ણય છે. આપણે જીવન જીવી રહ્યા છીએ તો ક્યાંથી શરૂઆત થાય છે? હુંથી. એટલે ભાઈ મારું જીવન છે, મારું કુટુંબ છે, મારો પરિવાર છે, મારી પ્રવૃત્તિ છે, અને એમ હું દ્વારા યાત્રા આગળ ચાલે. મારી આ ઈચ્છા છે, મારે આ પ્રાપ્ત કરવું છે, મને આ ગમે છે, મને આ નથી ગમતું. આમ જીવન વિશે વિચાર કરીએ તો સમજાશે કે બધી પ્રવૃત્તિ, કોઈ પણ વ્યક્તિની બધી જ પ્રવૃત્તિ શેમાંથી જન્મે છે, કયા હેતુથી જન્મે છે? તો કે એને જે ગમે છે એને મેળવવું છે, અને જે એને નથી ગમતું એને એ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઇષ્ટસ્ય પ્રાપ્તિ અને અનિષ્ટસ્ય નિવૃત્તિ. તમામે તમામ પ્રવૃત્તિ, નાના મોટા બધા જ કર્મો, એના પાયામાં આટલી જ વસ્તુ છે. બધા માટે સમાન એક જ વસ્તુ કામ કરી રહી છે. દરેક મનુષ્ય, આમ તો પશુ પક્ષી પણ, એની પ્રવૃત્તિ પણ શેમાંથી જન્મે છે? એને જે ગમે છે એને મેળવવા માટે પ્રવૃત્તિ હોય, અને જે નથી ગમતું એને એ દૂર કરવા માટે પ્રવૃત્તિ કરતો હોય. પછી એમાંથી તમે વિભાગીકરણ કરો આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં, કે ભાઈ ગમે છે એ મેળવી તો લીધું, પ્રવૃત્તિ કરીને મેળવી તો લીધું, પછી તો જીવનમાં શાંતિ હોવી જોઈએ ને. પણ આપણી પાછી પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. શેના માટે? તો કે મેં જે મેળવી લીધું એ જતું ના રહે, ખરું ને? એની રક્ષા કરાવે. યોગ અને ક્ષેમ, જે મેળવું છે એ જતું ના રહે. આવું કેમ છે? મેળવી તો લીધું મહેનત કરીને, હવે પછી શાંતિથી બેસી રહેવું જોઈએ ને કે ભાઈ હા ચાલો મારું બધું પતી ગયું. ના,
હજી આપણે પ્રવૃત્ત છીએ. કેમ? તો કે ટકી રહેવું જોઈએ. આવું કેમ છે? આવું કેમ છે? કારણ કે અનુભવ કેવો છે? કોઈ વસ્તુ આપણી સાથે કાયમ માટે રહેતી નથી. એ સંબંધો હોય, પૈસા હોય કે આપણું કોઈ સામર્થ્ય હોય, ગમે તે. આખો સંસારનો પાયો જ આ છે. શારીરિક રીતે, બૌદ્ધિક રીતે, લાગણીની રીતે આ બધું જે મેળવ્યું હોય એ આપણે એને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ. આવી પ્રવૃત્તિ છે કે નહીં? આના માટેની પ્રવૃત્તિ છે કે નહીં? તો આ આપણી ઈષ્ટની પ્રવૃત્તિના બે વિભાગ થયા. ઈષ્ટસ્ય પ્રાપ્તિ, મને જે ગમે છે મેળવવું, અને પછી પાછું એને ટકાવી રાખવું. આના માટેના કર્મો હોય. પછીનો બીજી પ્રવૃત્તિ કઈ હતી? અનિષ્ટની નિવૃત્તિ. ભાઈ અનિષ્ટ, માની લો કે શરદી થઈ ગઈ, અનિષ્ટ. તાવ આવ્યો, અનિષ્ટ. દવા લીધી અને સાજા થઈ ગયા. પણ પછી આપણને ખબર પડી કે ભાઈ આવું કરવાથી શરદી થાય છે, એટલે આપણે સાવધાન રહીએ, પ્રવૃત્ત રહીએ. કેમ? ફરી મારે એનો ભોગ બનવું નથી. એક્સિડન્ટ થયો હતો, અકસ્માત થયો હતો, આ કારણથી થયો હતો, એટલે આપણે ફરી સાવધાન રહીએ, ફરી મારે એનો ભોગ બનવું નથી. આમ અનિષ્ટ જીવનમાં આવી જાય છે. પેલું જે ઈષ્ટ પ્રાપ્ત કર્યું એ જતું એ રહે છે, એ આપણા હાથમાં નથી. અને અનિષ્ટ ઈચ્છતા તો નથી જ, પણ એ આવી પણ જાય છે. એટલે એ આવી જાય તો પણ હું શાંતિથી બેસું નહીં. અને એ અનિષ્ટ જે પ્રાપ્ત થયું જ છે, જેનો સંયોગ મને થયેલો જ છે, એને કેમ દૂર કરવું, એના માટેના મારા કર્મો હોય. તમે વિચાર કરજો, આ ચાર સિવાય આપણા કર્મનું કોઈ જ પ્રયોજન હોતું નથી. મુખ્ય બે જ વિભાગ, ઈષ્ટસ્ય પ્રાપ્તિ, અનિષ્ટસ્ય નિવૃત્તિ. ભાઈ ગાય ને બળદ ને એ બધાને પણ શું હોય? તમે એને પેલું હાથમાં ઘાસ લઈને બોલાવતા હો, પુચકારતા હો તો આવે. કેમ? તો કે એને ઈષ્ટ છે. અને તમારા હાથમાં લાકડી હોય તો એ આવવાનું નથી. એને એટલી સમજ પડે છે. એટલે આપણા બધા કર્મો જન્મે છે શેમાંથી? ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. હવે આખી જિંદગી આ ચાલે છે, આ જ ચાલે છે. તોય જીવનમાં જે પ્રકારનું સુખ આપણે ઈચ્છીએ છીએ, જે પ્રકારની શાંતિ આપણે ઈચ્છીએ છીએ, એ પ્રાપ્ત થતી નથી. એટલે ઈષ્ટ, ખરેખર ઈષ્ટ શું છે એ જાણતા નથી. આવું છે કે નહીં? જાણતા નથી. પછી કહે છે બધા લોકો આટલી બધી મહેનત કરી પણ તોય જીવનમાં સંતોષનો અનુભવ ના થયો. પરમ સંતોષની વાત છે. બીજું બધું તો મળ્યું, પણ જે પ્રકારની તૃપ્તિ જોઈતી હતી, હંમેશ માટે જે દુઃખમાંથી મુક્તિ જોઈતી હતી, એ મળ્યું નથી. બીજા બધા કામ થઈ ગયા, પણ આ કામ થયું નથી. અહીંયા ઉપનિષદની આ વાત આપણું ધ્યાન દોરે છે. કઈ વાત? ભાઈ બ્રહ્મને જાણવાથી બધું જણાઈ જાય છે. ભાઈ એટલે મારે બ્રહ્મને જાણવાનું? તો કે હા, બધું જણાઈ જતું હોય તો અત્યારે મારા જીવનમાં જે આ પ્રવૃત્તિ છે, ઈષ્ટની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિ, એની પાછળ કઈ વસ્તુ કામ કરે છે? તો કે અંદર અધૂરપ છે, અંદર ઉણપનો અનુભવ છે. માટે મને ઈષ્ટની ઈચ્છા છે અને અનિષ્ટ નથી ગમતું. એટલે શાંતિ, તૃપ્તિ, પૂર્ણતા એ જ એકમાત્ર આપણી જરૂરિયાત છે. એક જ જરૂરિયાત છે. પરમ સુખ કહો, પરમ શાંતિ કહો, પરમ તૃપ્તિ કહો, આનંદ કહો, મુક્તિ કહો, અસ્તિત્વ, જીવવું. બસ જીવવું એટલે મારું અસ્તિત્વ હોય જ, એ જ આપણને ગમે. સત માટે જ પ્રેમ હોય. કોઈને અજ્ઞાન માટે પ્રેમ ના હોય, જ્ઞાન માટે જ પ્રેમ હોય. અને કોઈને મૃત્યુ ગમતું ના, દુઃખ ગમતું ના હોય, દુઃખ માટે પ્રેમ ના હોય. એટલે આપણી મૂળભૂત જરૂરિયાત શેની છે? સત, ચિત્ત અને આનંદ. સત્ય, જ્ઞાન અને અનંત. અને ઉપનિષદ કહે છે એ તો એકમાત્ર બ્રહ્મ જ છે. જો તમે તમારા યથાર્થ સ્વરૂપને જાણી લો, બ્રહ્મ જ બધાનું સ્વરૂપ હોય, અને આપણે પોતાને જીવ રૂપે જાણતા હોઈએ, તો એનો અર્થ કે હું મારા સ્વરૂપને યથાર્થ રૂપે જાણતી નથી. માટે પેલી ઉણપ છે. માટે જન્મ, એક પછી એક જન્મ લીધા કરીએ છીએ. અને દરેક જન્મમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પણ છેવટે તો
સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે જ આપણે કરીએ છીએ. પણ એમાં સફળતા નથી મળતી. એ સફળતા નથી મળતી એનું કારણ શું છે? આપણે આપણા વિશે જે નિર્ણય કરેલો છે એ જ ખોટો છે અને જીવન જીવાય છે. એટલે જીવનમાં, દરેકના જીવનમાં પાયામાં જે ખ્યાલ છે હું વિશેનો, એ ખ્યાલ જ ખોટો છે. આમ અજ્ઞાનની આપણને સમજ પ્રાપ્ત થાય છે. એટલે ઉપનિષદનું મહત્ત્વ સમજાય. ઉપનિષદને કહેવું છે, ઉપનિષદ જ્યારે એમ કહે કે એકેને વિજ્ઞાનેન સર્વં વિજ્ઞાતમ ભવતિ, એ એકના જ્ઞાનથી બધું જ્ઞાન થઈ જાય છે, એનો અર્થ કે તો પછી જગતમાં બધાનું તત્વ એક જ હોવું જોઈએ. અને આ પણ વસ્તુ ઉપનિષદ કહે છે કે ભાઈ બ્રહ્મ જ જગતનું કારણ છે. આ જગતને અને બ્રહ્મને શું સંબંધ છે? તો કે જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે. જગત બ્રહ્મનું કારણ છે, જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે. અત્યારે જગત છે ત્યારે પણ એની સ્થિતિ કોને કારણે છે? બ્રહ્મને કારણે. અને જગતનો લય થાય છે તો પણ શેમાં લય થાય છે? બ્રહ્મ. આ તો ઉપનિષદના વાક્ય છે, આપણે તો કંઈ જાણતા નથી, બરાબર? પણ આટલું શીખ્યા છીએ ઉપનિષદમાં કે ભાઈ જગતની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થાય છે, જગતની સ્થિતિ બ્રહ્મમાંથી થાય છે અને જગતનો લય પણ બ્રહ્મમાં જ થાય છે. જેવી રીતે માટીનો ઘડો હોય એ જ લઈ આવશે, કાકા લઈ આવશે. જેમ કે માટીનો ઘડો હોય તો આપણે જાણીએ છીએ. આમ જોવા જાઓ ને તો આ બધું સમજવા માટે કંઈ આપણે ખરેખર આમ કંઈક નવું સમજવાનું હોય, બધું પર વસ્તુ કંઈક જાણવાની હોય અને આમ ભારેખમ બસ વિષય હોય આપણો, એવું નથી. એવું નથી. આપણી બુદ્ધિને માત્ર આપણે રસ લેતી કરી દઈએ ને એકવાર વસ્તુને જાણવા માટે. હા, શરૂઆતમાં એવું થાય કે ભાઈ અમે સત્સંગમાં જઈએ છીએ, સવારનો સત્સંગ છે, સાધકોને આવી સ્થિતિ હોય. સામાન્ય મનુષ્યને કંઈ ના હોય, સવારમાં કોણ ઉઠે, કોણ તકલીફ લે, એટલે ત્યાં જ પતી જાય કામ એનું. પણ જે રસિક લોકો છે, જે મુમુક્ષુ છે, અને મુમુક્ષુ પછી પણ જેને ખબર પડી કે આ તો જાણવાની વસ્તુ છે, એ જિજ્ઞાસુ બન્યા અને જાણવાનો આનંદ કોને કહેવાય એ જેને હવે ખબર પડવા માંડી, એ લોકો માટે જ્યારે એમ હોય ને કે હજી અમે સાધક બની રહ્યા છીએ, પણ ત્યારે થોડોક બોજો હોય. ભલે રસ છે પણ તોય બોજો હોય. બી આ શાસ્ત્રને જાણવું છે, ઉપનિષદ શું કહે છે અમને કહો, અઘરી વસ્તુ જાણવી છે, ઊંડું ચિંતન કરતાં શીખવું છે, અમે સાધક છીએ, સરસ વસ્તુ છે. પણ પછી એનાથી આગળની વસ્તુ કઈ છે? તો કે એકવાર જ્યારે સરસ સરસ એટલે જેમાં રસ પડે છે જ્ઞાનમાં, એટલે કે બુદ્ધિ આપણી ચિંતન કરવાના સ્વભાવવાળી બની ગઈ હોય. હવે પેલો બોજો જતો રહે. સાધક છીએ, જિજ્ઞાસુ છીએ, પણ હવે સરળતા આવી ગઈ, બોજો જતો રહ્યો. કેમ? તો કે મારે ખાલી ચિંતન જ કરતાં શીખવાનું છે. ભલે ને બ્રહ્મજ્ઞાન ના થયું હોય, પણ ઉપનિષદ આપણને ચિંતન કરતાં શીખવાડી દે છે. અને એ સત્યનું ચિંતન કેમ કરવું, એની બધી જે ટેકનિક કહો, એના જે ઉપાયો કહો, એ ઘણા લાંબા સમય સુધી જેમ જેમ આપણે અધ્યયન કરીએ, શ્રવણ કરીએ, પછી આપણી બુદ્ધિને આ બધું આવડી જાય, શીખી જઈએ. આ બુદ્ધિની જરૂર છે આત્મજ્ઞાન માટે, મોક્ષ માટે. ઉપનિષદ કહે છે કે આવી બુદ્ધિની જરૂર છે. એ બુદ્ધિ કંઈ ભગવાને આવી બુદ્ધિ આપી ના હોય, ભગવાને બુદ્ધિ આપી હોય. બુદ્ધિનું કામ છે જ્ઞાન પ્રાપ્ત કરવું. આપણે અનાદિકાળથી બુદ્ધિનો ઉપયોગ જુદી દિશામાં કર્યો છે, એટલે બુદ્ધિમાં એવા સંસ્કાર જમા છે. હવે ખબર પડી કે ભાઈ બુદ્ધિથી તો ભલે જગતને જાણ્યું, ભલે આપણે આપણો વ્યવહાર કરતા રહ્યા, ભલે પ્રવૃત્તિ કરતા રહ્યા, પણ બુદ્ધિથી જે જાણવાનું હતું એ તો નથી જ જાણ્યું ને. કેમ? તો કે ગીતામાં તો ભગવાન એવું કહે છે, સબુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ. આવું સાંભળ્યું છે? ગીતામાં ભગવાન કહે છે, સાંભળ્યું છે? કઈ જગ્યાએ વાત કરે છે ભગવાન? 15મો અધ્યાય, બરાબર છે, 15મો અધ્યાય.
ભગવાન કહે છે કે એ જ કૃતકૃત્ય છે, સહ બુદ્ધિમાન મનુષ્ય છે, મનુષ્યમાં એ જ બુદ્ધિમાન છે. તો ભાઈ બધા બુદ્ધિવાળા જ છે ને, બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિ છે, તો મનુષ્ય તો બુદ્ધિવાળા જ છે ને. ના, ભગવાન કહે છે સહાય એવા બુદ્ધિમાન, એ જ બુદ્ધિમાન છે. કેમ? તો કે હવે એને જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરી. તો બુદ્ધિ અને કૃતકૃત્યતાના સંબંધ શું હોય ભાઈ? બુદ્ધિનું કામ તો છે જાણવું. આપણે તેમ માનીએ છીએ કે આટલું કરી લીધું એટલે હું કૃતકૃત્ય થયો. કૃતકૃત્યતાનો અનુભવ નથી થતો આટલું બધું કરવા છતાં. પણ ભગવાન કહે છે કે આ માણસ તો કૃતકૃત્યતાનો અનુભવ કરે છે, બધું કરી લીધું, બસ હવે પરમ શાંતિ છે જીવનમાં, એને પરમ તૃપ્તિનો અનુભવ છે. તો એવું એણે શું કર્યું? ભગવાન કહે છે બુદ્ધિમાન. બુદ્ધિમાન એટલે બુદ્ધિનો ઉપયોગ કર્યો. એણે કશું કર્યું નથી, બુદ્ધિનો ઉપયોગ કર્યો. બુદ્ધિનો ઉપયોગ તો કેવળ જ્ઞાન માટે જ છે. એટલે એણે શું જાણી લીધું? કરી લીધું એટલે જાણી લીધું. શું જાણી લીધું? જે જાણવાનું હતું એણે જાણી લીધું. શું જાણી લીધું? એકેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એ રહસ્ય જાણી લીધું, તત્વને જાણી લીધું, પોતાના સ્વરૂપને જેણે જાણી લીધું. આ કામ જેણે કરી લીધું. એટલે ઉપનિષદની જે પ્રતિજ્ઞા છે એ સમજવા માટે તો કાર્યકારણ એને તમે કહો કે બ્રહ્મ જગતનું કારણ છે. એકને જાણવાથી બધું જણાય જેવું બને જ કેવી રીતે? આ બધા પ્રશ્નો ગુરુ શિષ્ય વચ્ચે છે અને અહીંયા જ છે, આ જ ઉપનિષદમાં છે, બીજા અધ્યાયમાં છે. બહુ બધી દલીલો છે. શિષ્ય પૂછે છે કે એવું તો કંઈ હોતા હશે? ઋગ્વેદનું જેને જ્ઞાન હોય તો શું એને સામવેદ અથર્વવેદ એ બધાનું જ્ઞાન થઈ જાય? તમે કહો છો કે કેને જ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી. આવો પ્રશ્ન આપણને પણ થાય ને. ગુરુજી કહે છે વાત તો સાચી છે, અમે એવી રીતે નથી કહેતા. તો કેવી રીતે કહો છો? તો કે તત્વના દૃષ્ટિબિંદુથી એનું જે તત્વ છે એને જાણી લીધું તો પછી બીજા બધાનું તત્વ પણ જણાઈ જાય. એટલે હવે તત્વને કેવી રીતે જાણવું? તો આપણા જીવનમાં, વ્યવહારમાં, રોજબરોજના વ્યવહારમાં જે બુદ્ધિને હવે આ પ્રકારનું ચિંતન કરવામાં રસ છે જ, એ બુદ્ધિ કેવી રીતે એ વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરે? એટલે આપણે દ્રષ્ટાંતથી શરૂ કરી કે ભાઈ આ ઘડાને તો આપણે જાણીએ જ છીએ, આમાં કે મારે બ્રહ્મને લાવવાની જરૂર નથી, ઉપનિષદને લાવવાની જરૂર નથી. રોજબરોજનો વ્યવહાર છે, આપણે બેઠા બેઠા આનું ચિંતન કરી શકીએ કે ભાઈ ઉપનિષદ આવી કંઈ વાત કરતું હતું કે ભાઈ જગત જેમાંથી જન્મેલું છે અને જગત જેને કારણે છે અને જગત જેમાં લય પામે છે, તો આ ઘડામાં એ વસ્તુ જોઈ શકાય કે ના જોઈ શકાય? શું લાગે તમને? ઘડા સાથે, ઘડાને ધ્યાનમાં રાખીને આવું કે ચિંતન આપણે કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ? કેવી રીતે કરે છે? આવું અઘરું નહીં. હું તો એવું અઘરું કોઈ દિવસ કહું જ નહીં. એ અઘરા સમીકરણો એ તો મને તો મારા ગુરુજીએ કોઈ દિવસ એવું શીખવાડે. આપણે તો સિમ્પલ વસ્તુ જોઈએ. ભાઈ આ ઘડો છે તો ઘડો કોઈકે બનાવ્યો છે, ખરું કે? ઘડો કોઈકે બનાવેલો છે. સારું, જેણે બનાવ્યો છે, જેમ આ પણ ઘડો, આપણું પોતાનું શરીર એ પણ ઘડા જેવું જ છે, બનેલું છે. જગતમાં બધા નામરૂપ બનેલા છે, આખું જગત બનેલું છે, સર્જાયેલું છે. તો દરેક નામરૂપ સર્જાયેલા છે. તો મારી પાસે ઘડો પડેલો છે તો હું ઘડા વિશે જ વિચાર કરું કે ભાઈ ઘડો પણ સર્જાયેલો છે. તો મારે ઘડાનું તત્વ જાણવું હોય, એકન વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી એવો સિદ્ધાંત હોય તો એનો અર્થ કે ઘડાને સાચી રીતે જાણવાથી પણ બધાને જાણી જ શકાતું હોવું જોઈએ. તો ઘડાથી જ શરૂઆત કરું ભાઈ હું કે ભાઈ ઘડાને કેવી રીતે સમજવો? તો કે ઘડો શેમાંથી જન્મ્યો છે? ઘડો શેમાંથી જન્મ્યો છે એ મારે જાણવા માટે કુંભાર પાસે જવું પડે. ખબર ના હોય તો કુંભાર શું કરતો હોય? સર્જન કરતો હોય. કુંભાર જ બનાવ્યો છે, કુંભાર પાસેથી ખરીદેલો છે. તો હું કુંભારને પૂછું ભાઈ ઘડો કઈ રીતે બનાવ્યો, અને એ આપણને બતાવે અને આપણે જોઈએ આખી પ્રક્રિયા કે
કે ભાઈ ઘડો બનતા પહેલાં શું હતું કુંભાર પાસે? માટી હતી. એટલે ઘડો શેમાંથી જન્મ્યો? માટીમાંથી જન્મ્યો. આપણે જો યાદ રાખવાનું શું સમજી રહ્યા છે? શું સમજી રહ્યા છે? એકને જાણવાથી બધું જણાઈ જાય. એક કેવી રીતે? એક એટલે કોઈ પણ એક સમજી લેવાનું. કોઈ પણ એકને જાણવાથી, જગતમાં કોઈ પણ એક નામ રૂપને જાણવાથી બધું જણાઈ જાય, એવી આ તો પ્રતિજ્ઞા છે. એવું છે. આમ તો હું મારા પોતાને સીધું જાણવાનો પ્રયત્ન કરી શકું, પણ એવી આવડત નથી ને, જાણતા નથી કેમ જાણવું પોતાને. પણ અહીંથી શરૂઆત કરી શકાય. જે મારા માટે દ્રશ્ય છે, જેને હું વાપરું છું, અને જેને જાણવાનું સરળ છે. તો ઘડો માટીમાંથી જન્મેલો છે એટલું નક્કી થયું. પછી ઘડો તૂટી જાય તો કુંભાર પાસે જવાની જરૂર છે જાણવા માટે. ઘડો તૂટેલો જોઈએ ને આપણે ઘરમાં. તૂટી જાય તો શું થાય? ઠીકરા થઈ જાય, ટુકડા થઈ જાય. પછી શું બને? છેવટે શું બને? માટી. એટલે તૂટી ગયા પછી પણ ઘડો શેમાં લીન થાય છે? માટીમાં. બે વસ્તુ તો નક્કી થઈ ગઈ. ઘડો માટીમાંથી જન્મ્યો અને ઘડો માટીમાં લય પામે છે. હવે રહું છું અત્યારે શું છે એ જાણવાનું રહ્યું. અત્યારે ઘડો શું છે? મને ઘડો દેખાય છે. મને ઘડો દેખાય છે. પણ ઉપનિષદ ના કહેવા પ્રમાણે જગત બ્રહ્મમાંથી જન્મ્યો. જગત જ્યારે છે ત્યારે પણ બ્રહ્મના જ આધારે છે, અને જગત બ્રહ્મમાં લય પામે છે. તો ઘડો માટીમાંથી જન્મ્યો હોય, માટીમાં લય પામતો હોય, જ્યારે છે ત્યારે પણ એ માટીના આધારે ટકી રહેતો હોવો જોઈએ. આ બહુ મહત્વનું જાણવાનું. પેલું તો સરળ છે. માટીમાંથી જન્મ્યો અને માટીમાં લય પામે છે. એટલે થયું શું? ઘડાનો જન્મ થયો આપણી બુદ્ધિમાં. કઈ સમજ છે? ઘડાનો જન્મ થયો અને ઘડાનો લય થયો. જન્મ અને મૃત્યુ આ આપણી બુદ્ધિમાં એકદમ ફિટ છે. બધા માટે આ સમજ સામાન્ય છે. તો પછી એનો અર્થ શું થયો? તો કે બે અસ્તિત્વ, માટીનું અસ્તિત્વ અને ઘડાનું પણ અસ્તિત્વ. જે ઘડો નહોતો એ જન્મ્યો, જે ઘડો હતો એ નાશ પામે. એટલે ઘડો અને માટી આમ આપણી દ્રષ્ટિમાં ભેદ છે. બસ આનું નામ સંસાર. આનું નામ સંસાર. હવે તત્વને જાણવું હોય, તત્વને જાણવાથી બધા પ્રશ્નો ઉકેલાઈ જાય, આવું જો ઉપનિષદ કહેતું હોય, તો પછી મારે ઘડાને જ હું પસંદ કરું અને એના તત્વને જાણું, તો તત્વને જાણવાની રીત કઈ? તો જો ઘડો માટીમાંથી જન્મ્યો હોય, માટીમાં લય પામતો હોય, તો અત્યારે પણ ઘડાનું સત્ય માટી જ હોવું જોઈએ. માટી જ હોવું જોઈએ. તો વિચારવાનું છે. તો પછી બેમાંથી નક્કી કરીને કહો કે અત્યારનું તત્વ માટી જ હોય, તો મને તો ઘડો દેખાય છે. તો ઘડો સાચો કે માટી સાચી? શું કરીશ? ઘડો કહીએ છીએ ને માટી કહીએ છીએ. તો માટીમાં પાણી લઈ આવો ભાઈ. માટીમાં પાણી લઈ આવો. લાવવામાં આવશે. માટી મદદરૂપ થશે. વ્યવહાર તો કોની સાથે થવાનો છે? ઘડા સાથે જ થવાનો છે. તો તમે ઘડાને શું કહેશો? માટી સત્ય કહી દો તો એવું તો ના જ ચાલે ને. ઘડાને કંઈક તો તમારે ક્રેડિટ આપવી જોઈએ ને. કોઈક જગ્યાએ તો એને મહત્વ આપવું જોઈએ. એવું કઈ રીતે કહેવાય? એ તો આપણે શબ્દ તો વાપરીશું, પણ આપણો સંસાર, આપણી બુદ્ધિમાં જે છે બધું,
એ તો સત્ય જ છે ને. ઘડા તો મિથ્યા સમજી ગયા, પણ હું કોણ છું તો એ તો બધું સત્ય જ છે ને. હું જે જગતને જે રીતે જાણું છું એ તો બધું મારા માટે સત્ય જ છે ને. પણ આપણે પેલી પ્રતિજ્ઞા છે ને એને જાણવી છે. બ્રહ્મ જે કહે છે એ વસ્તુને જાણવી છે કે ઘડામાં બ્રહ્મ કેવી રીતે હોય, ઘડાને બ્રહ્મ રૂપે કેવી રીતે જાણવું. ઘડો બ્રહ્મ હોવો જોઈએ તો જ એકને જાણવાથી બધું જણાય જાય ને. બ્રહ્મને જાણવાથી ઘડો પણ જણાઈ જતો હોય, એટલે ઘડાનું તત્વ પણ બ્રહ્મ હોય તો જ એ શક્ય બને. તો ઘડાનું તત્વ બ્રહ્મ છે ત્યાં સુધી મારી બુદ્ધિને મારે લઈ જવાની છે. એટલે આખી પ્રક્રિયા ઉપનિષદ બતાવે છે કે હા બરાબર છે, ઘડો છે તો ખરો, પણ હવે બે વસ્તુ પાછી પ્રશ્ન એ થયો કે ઘડો પણ છે ને માટી પણ છે. અહીંયા કામ કરવાનું છે કે વાત તો સાચી છે, આ બે વસ્તુ છે, પણ એમાં જેને હું ઘડો કહું છું તો ઘડો કોને કહું છું તો કે અમુક આકારવાળા પદાર્થને, બરાબર, આને હું ઘડો કહું છું. હવે એ જ વસ્તુને મારું વિશ્લેષણ કરવાનું. એ ઘડાને જ્યાં જ્યાં હું હાથ લગાવું છું, નીચે ઉપર અંદર બહાર, તો એ બધી વસ્તુ એ કોને હાથ લગાવું છું, એ બધો વ્યવહાર કોની સાથે થાય તો કે માટી સાથે. પછી દરેક નામની અંદર, દરેક નામરૂપની અંદર 5 વસ્તુ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કારણ કે 5 મહાભૂતમાંથી બનેલું છે, તો એ બધું આની અંદર છે. ઘડાનો અવાજ પણ છે. અવાજને શું કહેવાય? શબ્દ. ઘડાનો અવાજ પણ છે એટલે શબ્દ થયો. પછી સ્પર્શ, પછી એનું કાં રૂપ છે. પછી તમે અંદર પાણી ભરો તો સુગંધ આવે, તો ઘડાની અંદર સુગંધ પણ છે. અને બાળક હોય તો એને મોઢામાં નાખે તો એને સ્વાદ આવે છે. બધી વસ્તુઓ છે કે નહીં? તો એ બધા ધર્મો માટીના છે કે ઘડાના છે? તો બધા ધર્મો માટીના છે. તો ઘડો કઈ જગ્યાએ સાબિત થાય છે? કોઈ પણ રીતે તમે વજન કરો, ભાઈ તમે કહો કે માટી પણ છે ને ઘડો પણ છે, તો ઘડો છે ત્યારે વજન કરો અને ઘડાને તોડીને વજન કરો. ઘડો નથી ત્યારે વજન કરો તો કેવું બદલાશે? ઘડો જતો રહે તો વજન ઓછું ના થવું જોઈએ? ઘડો તૂટી ગયો પછી વજન ઓછું થવું જોઈએ? નથી થતું. એનો અર્થ કે ઘડાનું કોઈ વજન નથી. ઘડાની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નથી. તો અને છતાંય આપણે ઘડો 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 કરીએ છીએ. અને પાછો ઘડો ઉપયોગી પણ છે, વળી પાછો ઘડો સુંદર પણ છે. તો કોને સુંદર કહીએ છીએ? નથી એવા ઘડાને. જે ઘડો સિદ્ધ નથી થતો એ ઘડાને સુંદર કહીએ છીએ. જે ઘડો સિદ્ધ નથી થતો એ ઘડાને આપણે ઉપયોગી કહીએ છીએ. આને શું કહેવાય? ચમત્કાર ના કહેવાય? ચમત્કાર ના કહેવાય? અને કઈ શક્તિ કહેવાય કહો છે? માયા શક્તિ. માયા શક્તિ. આખા બ્રહ્માંડમાં આ જ શક્તિ પ્રવર્તમાન છે અને બધા એના પ્રભાવમાં છે. પણ એ માયા શક્તિ મને ક્યારે પ્રભાવિત કરે? ક્યારે પ્રભાવિત કરે? જ્યારે હું આ તત્વ ન જાણું ત્યારે. મને ખબર પડી ગઈ કે આ ઘડો નથી, સત્ય તો માટી જ છે અને વ્યવહાર તો માટી સાથે જ થઈ રહ્યો છે. ભલે એવું લાગે છે કે ઘડા સાથે, નથી એવા ઘડા સાથે વ્યવહાર થઈ જ ના શકે. અને વ્યવહાર કોની સાથે થઈ રહ્યો છે? માટી સાથે. પડે મારી બુદ્ધિ શું કહે છે? ઘડા સાથે વ્યવહાર થાય છે. ઘડો નામની વસ્તુ તો છે જ નહીં. તો આનું તત્વ દ્રષ્ટાંતમાં આપણે સમજીએ તો ઘડાનું તત્વ કયું સાબિત થયું? માટી. માટી સાબિત થયું ને. હવે અનેક માટીના પાત્રો હોય, અનેક માટીના પાત્રો હોય, બધાને આપણે જાણતા નથી. જુદા જુદા નામ હોય, રૂપ હોય, એના ઉપયોગ હોય, શકોરું હોય ને પછી તાવડી હોય ને ઘણા બધી વસ્તુઓ હોય. પણ આપણને બધી નામની ખબર, એના ઉપયોગની ખબર ના હોય, કશી ખબર ના હોય. અને આપણે એને અનેક રીતે જોતા હોઈએ કે એક પાત્ર બીજા પાત્ર કરતાં ભિન્ન છે, એ રીતે જોતા હોઈએ અને વ્યવહાર થતો હોય. હવે આપણો મોટાનો વ્યવહાર છે ને એટલે જ સમજવાનું જરાક અઘરું થાય કે આપણને તો કોઈ પ્રશ્ન નથી.
પણ બાળકની સામે તમે મૂકો આ બધા માટીના રમકડા, જાત જાતના પાત્રો કે રમકડા કે કંઈ પણ નાના બાળકોને રમવા આપતા હોય છે ને, રસોઈ માટે તાવડી આપે, છોકરીઓ હોય તો આપતા હોય બધું. હવે એ છોકરી રમતી હોય માટીના પાત્રો સાથે અને એક પાત્ર તૂટી જાય તો એની શું સ્થિતિ હોય? દુઃખી થઈ જાય. અને એને એ જ જોઈતું હોય, બીજું પાત્ર એવું જ જોઈતું હોય. આપણે એમ કહીએ કે ભાઈ બધા પાત્રો એક જ છે, એને ના સમજાય, આપણને સમજાય. તું બીજી લાવી આપીશ તને, એવું કહીએ આપણે. એનો એ જ આગ્રહ હોય કે ના, મને એ જ જોઈએ છે. આ સંસાર છે આપણો. હું એવું માની લઉં છું કે તમે અંદર આ બધું કનેક્ટ કરતા જતા હશો કે આપણા જીવનમાં આવું જ ચાલે છે બધું. અને એનું કારણ કયું છે એ પણ આપણે સમજતા જઈએ સાથે સાથે. પણ કંઈ વાંધો નહીં, એક ઘડાને સારી રીતે જાણી લીધો. હવે તમારી સામે આટલા બધા પાત્રો હોય માટીના, તો તમે એને કેવી રીતે જોશો? ભલે એની વિવિધતા હોય, ભલે એની ઉપયોગિતા જુદી જુદી હોય, ભલે એની અંદર સુંદરતા પણ હોય, બધા માટીના પાત્રોમાં હવે તમને કોનું દર્શન થશે? કોનું દર્શન થશે? માટીનું. શેના કારણે? કે બધા પાત્રોને તમે જોવા ગયા છો? કોઈનું વજન કરવા ગયા છો? કયું પાત્ર ક્યારે બનાવ્યું, શું થયું, કંઈ આપણે માથાકૂટમાં પડ્યા છે? પણ છતાંય તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. અનેક પાત્ર હતા, એની જગ્યાએ હવે એક પણ પાત્ર નથી. કોઈ પાત્ર છે છતાંય કોઈ પાત્ર નથી. અને શું છે ત્યાં? માટી. પહેલાં હતી કે નહીં માટી? પહેલાં માટી જ હતી, પણ આપણને પહેલાં શું દેખાતું હતું? ભેદ દેખાતા હતા, પાત્રો દેખાતા હતા. જ્યારે આ ઘડાને સાચી રીતે જાણી લીધું, તત્વથી જાણી લીધું, કોઈ પ્રકારનો સંશય રહ્યો જ નહીં અહીંયા કે ભાઈ અહીંયા ઘડો નામની વસ્તુ સિદ્ધ થતી જ નથી. ઘડો સત્ય સિદ્ધ થતો જ નથી. અને ત્રણેય કાળમાં સર્વ રીતે કેવળ માટી જ સિદ્ધ થાય છે. તો પછી ઘડો સત્ય સિદ્ધ નથી થતો એટલે ઘડાનો જન્મ પણ સિદ્ધ નથી થતો કે થાય છે? પાછું એ સમજવાનું, ઘડો જ જ્યારે સિદ્ધ નથી થતો તો ઘડાનો જન્મ સિદ્ધ થાય છે? ઘડાનું મૃત્યુ, ઘડાનો નાશ સિદ્ધ થાય છે? એ બધું ક્યાં જતું રહ્યું? કેમ જતું રહ્યું? કારણ કે હતું જ નહીં. ઘડાનો જન્મ અને ઘડાનો નાશ, જેને આપણે સત્ય સમજીએ છીએ એવું કોઈ કાળે હતું જ નહીં. તો પછી શું હતું એ જોવાનું છે. અમને જન્મ દેખાય તો છે જ, સર્જન તો દેખાય જ છે ને, નાશ પણ દેખાય છે અને સ્થિતિ પણ દેખાય છે. દેખાય તો છે, પણ ઘડાની સાથે કોઈ લેવા દેવા નથી. ઘડાની સાથે લેવા દેવા નથી, ઘડો જ નથી. માટે ઘડાને રિલેટેડ, ઘડાને સંબંધિત કોઈ વસ્તુ ત્યાં રહેતી નથી. ઘડાનો જન્મ, ઘડાની સ્થિતિ કે ઘડાનો નાશ, આ વસ્તુ જ રહેતી નથી રહેતી. એટલે ક્યાં નથી રહેતી એ જોવાનું. બહાર કશું પરિવર્તન આવે છે? ઘડો તો છે જ, આમ નામ જ, એને કયા ચાવતી નથી. આપણી બુદ્ધિમાં ઘડાની ઉત્પત્તિ, સ્થિતિ, લય આવી કોઈ વસ્તુ રહેતી નથી. તો શેનો નાશ થયો? હા, કોનો? આકારનો? કોના આકારનો? ઘડાના આકારનો. તો એવું કરો ને, આનો આકાર તમે લઈ લો અને મને ઘડો આપી દો. આકાર ક્યાં છે એ સમજવાનું છે.
ઘડામાં આકાર જેને કહીએ છીએ એ ક્યાં સિદ્ધ થાય છે? જ્યારે ઘડો જ સિદ્ધ નથી થતો તો કઈ જગ્યાએ? હું હાથ લગાડું છું, માટી જ છે, કયો આકાર? એટલે આકાર ક્યાં છે? અહીંયા કે અહીંયા? નક્કી કરીને કહો, અહીંયા છે આકાર કે અહીંયા છે? અને પછી વાણીમાં આવે છે અને વ્યવહાર થાય છે. તો આ ખાલી ગળા સાથે આ સંબંધિત છે? આખા જીવનમાં સર્વત્ર જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ વ્યવહાર થઈ રહ્યો છે, એ શેમાંથી જન્મે છે? તો કે નામ રૂપ. ઘણો નામ છે અને આનું રૂપ છે. અને એ સિદ્ધ ક્યાં થાય છે જોવાનું છે, મારી બુદ્ધિમાં. બુદ્ધિમાં શું હોય? માટી હોય, ઘડો હોય. બુદ્ધિમાં શું હોય? બુદ્ધિ શેની બનેલી છે? બુદ્ધિમાં શું હોય? વિચારો, વૃત્તિઓ. એ સિવાય તો કંઈ હોય નહીં. વિચારો અને વૃત્તિઓ. બસ એ મારી વાણ, જેવો વિચાર, જેવી મારી સમજ, એ મારી વાણીમાં પ્રગટ થાય છે. એટલે હું એને ઘડો કહું છું. બુદ્ધિમાં એવું છે કે હા આકાર સાચો છે, એટલે વાણીમાં પણ હા આકાર સાચો છે, નમ ઘડો. અને વ્યવહાર થાય છે. ઉપનિષદ કહે છે બસ આટલું જ છે, રહસ્ય આટલું જ છે. વાચારંભણમ વિકારો નામધેય. વાચારંભણમ વિકારઃ નામધેય. પછી મૃત્તિકા ઇત્યેવ સત્યમ. માટી જ સત્ય છે. તો પછી આ ઘડાને ધ્યાનમાં રાખીને જે કંઈ આપણે ચર્ચા કરી એ બધાને શું કહેવાય? વાચારંભણમ, વાક આલંબનમ. એટલે માત્ર એને મારી વાણીમાં જ અસ્તિત્વ મળે છે, બહાર એનું અસ્તિત્વ દેખાય છે, પણ ખરેખર એવું છે નહીં. પણ આવું તો ક્યારે આપણે સમજ્યા? ભલે જેવું તેવું સમજ્યા, જરા જરા સમજ્યા હોય તોય. ક્યારે સમજ્યા? વિચાર કર્યો ત્યારે. વિચાર કર્યો ત્યારે. પણ સમજ્યા તો ખરા ને. પછી એને કારણે મને બીજું શું જાણવા મળ્યું? તો ભાઈ માટીના બધા પાત્રોનું જ્ઞાન થઈ ગયું. એક ઘડાને જાણવાથી માટીના જન્મેલા બધા પાત્રોનું જ્ઞાન થઈ ગયું. થઈ ગયું કે ના થઈ ગયું? તમે કહો કે ના ભાઈ તાવડીનો આકાર તો જુદો છે, એની ઉપયોગિતા જે હોય તે. પણ જેમ ઘડો કોઈ કાળે સિદ્ધ થતો નથી, એમ એક પણ પાત્ર કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી. આટલી બધી અનેકતા, વિવિધતા હોવા છતાંય ત્યાં કશું સિદ્ધ થતું નથી. પાત્રતા, નામરૂપતા, સંસાર, વ્યવહાર કશું સિદ્ધ થતું નથી. એક તો એ વસ્તુ. બીજી કઈ વસ્તુ સિદ્ધ થાય છે? એ મહત્વનું, સૌથી મહત્વનું. એ કઈ પાત્રો સિદ્ધ નથી થતા, પણ એ બધી વિવિધતામાં, પાત્રોના આકારમાં, એ વૈભવમાં કઈ વસ્તુનું દર્શન થાય છે એ સૌથી મહત્વનું છે. કઈ વસ્તુનું દર્શન થાય છે? માટી. માટી. જો અહીંયા આ થતું હોય, આ જ નિયમ ધીરે ધીરે આપણે હજી આગળ એનું સંશોધન કરીએ, વિચાર કરીએ, તો ઉપનિષદ જે કહે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, તો મને બ્રહ્મ જણાય કે ના જણાય? સમજી શકાય કે ના સમજી શકાય? શું લાગે? વિચાર કરીએ તો જરૂર સમજાય. વિચાર કરીએ, પણ વિચાર કરવો ક્યારે? આપણા જીવનના પ્રશ્નો કયા છે? આવો તો કે વિચાર કરે તો થોડા અડધા ગાંડા જેવા હોય, અથવા થઈ જઈશું ગાંડા. તમે પદ્ધતિસર ના કરો તો ગાંડાઈ થઈ જાય. બેઠા બેઠા ખાલી વિચાર ચડી જાઓ તો બહુ આઘાત લાગે. તો શું મારું આ ઘર સંસાર મિથ્યા, મારી પત્ની મિથ્યા, મારું સંતાન મિથ્યા, મારું આ બધું ઘર બહાર જે કંઈ છે બધું મિથ્યા? માણસનું મગજ ખસી જાય. ખસી જાય. એટલે ઉપાસનાની જરૂર છે. એટલે સગુણ બ્રહ્મના ચિંતનની જરૂર છે. સીધું કે તત્વને
આપણે ગ્રહણ ના કરી શકીએ, કારણ કે આપણી બુદ્ધિમાં જે સંસ્કાર છે તો આવા જ છે ને, નામરૂપને સત્યતા આપવાવાળા સંસ્કાર. સીધું મારે કેમ બ્રહ્મ સુધી પહોંચવું? તો માટી સુધી હજી તો પહોંચ્યા છીએ. સાબિત તો શું કરવાનું છે? આ ઘડાનું સત્ય પણ બ્રહ્મ જ છે એ સ્તર સુધી જવાનું છે. તો આપણે અડધું કામ નથી કર્યું, ખાલી પ્રક્રિયા જાણી છે આપણે કે ભાઈ આવી એક પ્રક્રિયા હોવી જોઈએ. સિદ્ધાંત આપણે સમજ્યા કે ભાઈ કારણને જાણવાથી કાર્ય જાણી શકાય. પણ જાણી શકાય એટલે શું? પરિણામ શું આવ્યું? કાર્યને જ્યારે જાણી લીધું તો કાર્ય જ ના રહ્યું. બધું અંદર સરસ નોંધ થવી જોઈએ બુદ્ધિમાં. કારણને જાણવાથી કાર્ય રહેતું નથી. એક વસ્તુ તો એ કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય છે. ચલો, કારણને જાણવાથી કાર્ય ખરા અર્થમાં જણાઈ જાય. પણ જણાઈ જાય છે એટલે કેવી રીતે? કાર્ય રહેતું જ નથી. તો કેટલી વસ્તુ રહે છે ત્યાં? કાર્ય કે કારણ? પછી આપણે નક્કી કરીએ. પણ કાર્ય જ નથી રહેતું, સિદ્ધ થતું નથી, તો કારણ તો સિદ્ધ થયું ને, કારણ તો રહ્યું ને. પણ હવે એને કારણ કહેવાય કે ના કહેવાય એ પ્રશ્ન છે. કારણ કોના સંદર્ભમાં કહેવાય? કાર્યના સંદર્ભમાં. કાર્ય જ રહેતું નથી તો કારણ રહે છે. એટલે બ્રહ્મને પહેલાં કારણ કહ્યું, પછી જગતને શું કહ્યું? કાર્ય. કારણ કે આપણે તો એવું કંઈ જગતનું કોઈ કારણ હોય એવું જાણતા નથી. ખ્યાલ આવે છે ને? અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન એટલે શું? ઉપર જે દેખાય છે બધું એને સત્ય માની લીધું છે અને જીવન જીવાય છે. એટલે જે નામરૂપ દેખાય છે, જે જગત દેખાય છે, જેવું પણ દેખાય છે, જે પણ વ્યવહારમાં ચાલી રહ્યું છે અને જે અંદર આપણે અનુભવીએ છીએ, આ બધું એટલે એ અનુભવમાં ત્રણ વસ્તુઓ સમાન રૂપે છે. હું, પોતાના વિશેનો ખ્યાલ બધાનો, એટલે હું એટલે જીવ, હું જેની સાથે વ્યવહાર કરું છું, જ્યાં રહું છું એનું નામ જગત, અને ત્રીજું આપણે વળી શ્રદ્ધાળુ છીએ એટલે ઈશ્વરમાં માનીએ છીએ. જીવ, જગત અને ઈશ્વર. ભાઈ કોઈકે તો સર્જન કર્યું જ હોવું જોઈએ એટલે આપણે ઈશ્વર એવું કહીએ છીએ. જીવ, જગત અને ઈશ્વર, એવી આપણી સમજ છે. આવી જ સમજ છે જન્મોથી. ચાલે આ જ કરે. અને આપણે જન્મવું જ પડે છે અને મરવું જ પડે છે. ઘડાને કોઈ પ્રશ્ન નથી કે એનો જન્મ થયો, તો આપણે કહીએ છીએ ઘડાનો જન્મ થયો, ખરો ને? એટલે ઘડો બાજુએ, હવે આપણી વાત છે. મારો જન્મ થયેલો છે. એ મારો એટલે કોનો? તો કે આ જેને હું કહું છું એનો જન્મ થયો છે. આ જન્મ એટલો બધી મહત્વનો ખ્યાલ છે આપણો, એના આધારે જ આખું જીવન છે. અને પછી મૃત્યુ નામની વસ્તુ આપણા માટે મહત્વની બની જાય છે કે મારો જન્મ થયો એટલે મારું મૃત્યુ હોય. જેમ ઘણાના જન્મ મૃત્યુ સાબિત નથી થતા, એમ આપણા જન્મ મૃત્યુ સાબિત થતા જ નથી. એ ઉપનિષદને શીખવાડવું છે. ત્યાં સુધી આપણે સમજવાનું છે. જો ઘડાનું સમજાય તો પછી આગળ કામ શરૂ કરી શકાય. પણ સમજાવવું જોઈએ, ઘડાના સંદર્ભમાં સમજાવવું જોઈએ. નહીં તો હજી આકારમાં જો ક્યાંક સત્ય બુદ્ધિ રહી ગઈ તો હજી વિચાર કરવો પડશે. અને અઘરું છે ભાઈ. આકાર તો કંઈક તો મારે સત્યતા આપવી જોઈએ ને ઘડાને. ભાઈ આકારને તો આપવા દો. પણ તમે કોનો આકાર? ઘડો ફૂટી જાય તો આકારે ફૂટી જાય છે કે નથી ફૂટી જતો? એ જતો જ રહે છે ને. માટીનો કોઈ આકાર નથી, તો આકારે કોનો હતો? ઘડાનો જ હતો. એટલે જે વસ્તુ ફૂટી ગઈ એમ કહો છો, તો આકાર ફૂટી ગયો, તો કોનો કેવા આકારનો નાશ થયો? તો કે જે જન્મ્યો તો આકાર, માટીમાંથી આકાર જન્મ્યો હતો એને ઘડો કહો. અને ઘડો ફૂટી ગયો એટલે એ આકાર પણ ફૂટી ગયો. પણ આકાર ક્યાં જન્મ્યો?
એ જ ચમત્કાર છે ને, ભગવાનનું સર્જન એ જ સમજવાનું છે ને. માયા એટલે શું? આકાર જન્મ્યો એટલે એમ જ લાગે છે કે અહીંયા જ જન્મ્યો, બહાર જ. ખરેખર આકાર જન્મ્યો એવું લાગે છે. તો સિદ્ધ કરી બતાવો. એક જ રીત છે સિદ્ધ કરવાની. કઈ રીત છે? તમને આકાર સત્ય જણાતો હોય તો આકાર તમે તમારી પાસે રાખો અને મને માટી આપી દો. હું તો એમ જ કહું છું કે અહીંયા માટી જ છે સર્વથા, આકાર એ નથી. તમે કહો કે ના આકાર તો ખરો ને, તો આકાર તમારી પાસે રાખો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આકારને જુદો સિદ્ધ કરી બતાવો. આકાર કોના પર આશ્રિત છે? માટી. તો આકારમાંથી માટી લઈ લો તો આકાર રહેતો નથી. તો માટીને આકારને શું સંબંધ છે? કોઈ સંબંધ છે? માટીને કશાય સાથે સંબંધ છે? ઘડાની એક પણ વસ્તુ સાથે માટીને સંબંધ છે? એ ઘડો હોય કે ના હોય, માટીને ઘડા સાથે કોઈ સંબંધ નથી. અને ઘડાને માટી સાથે કેવો સંબંધ છે? ઘડા માટી સાથે કેવો સંબંધ છે? ઘડો માટી વગર કોઈ કાળે હોય જ ના શકે. આ નવી વસ્તુ પાછી લઈ આવ્યા. તમે એક બાજુ કહો છો ઘડો છે જ નહીં, અને પાછા કહો છો કે ઘડાને માટી. પણ જ્યારે હું ઘડો છે એમ કહું છું, આપણે વ્યવહાર કરીએ છીએ ઘડા સાથે, તો એટલી તો સત્યતા આપીએ ને કે માટી સાથે વ્યવહાર નથી થઈ શકતો, ઘડા સાથે થાય છે. તો વસ્તુ જીવનમાં ખરેખર સમજવાની છે કેવી કઈ કે જે જગત વ્યવહાર જેની સાથે થઈ શકે છે, બ્રહ્મ સાથે તો વ્યવહાર થતો નથી, નામરૂપ સાથે જ થાય છે. તો એ નામરૂપ રૂપી જગતને બ્રહ્મ સાથે કેવો સંબંધ છે અને બ્રહ્મને જગત સાથે કેવો સંબંધ છે એ આપણે શીખવાનું છે. તો આ ઘડાને પહેલી બાજુનો સંબંધ વિચારીએ. પહેલાં ઘડાને સત્ય માનીને એનો વિચાર કરીએ કે ઘડાને માટી સાથે કેવો સંબંધ છે. તો કે ઘડાનો આકાર કોના પર આશ્રિત છે? માટી ઉપર. ઘડો કોના પર આશ્રિત છે? માટી ઉપર. ઘડાનું વજન કોના પર આશ્રિત છે? માટી ઉપર. ઘડાનું કદ કોના પર આશ્રિત છે? માટી ઉપર. ઘડાની ઉપયોગિતા કોના ઉપર છે? કોના પર આશ્રિત છે? માટી ઉપર. આમ ઘડાના સંદર્ભમાં જે કંઈ છે આ બધું જ કોના પર આશ્રિત છે? માટી ઉપર. એટલે કે માટી વગર ઘડો કોઈ કાળે હોય જ ના શકે. આ એક બાજુનો સંબંધ થયો. હવે બીજી બાજુથી વિચારો. એક બાજુનો સંબંધ ઘડાનો માટી સાથેનો સંબંધ એટલે પાછું અંદર કામ થતું જવું જોઈએ કે કાર્યનો કારણ સાથેનો સંબંધ, જગતનો બ્રહ્મ સાથેનો સંબંધ. બધું સમજાઈ જાય એક જ દ્રષ્ટાંતથી. ઘડાનો માટી સાથેનો સંબંધ આપણે વિચારીએ તો કાર્યનો કારણ સાથેનો, જગતનો બ્રહ્મ સાથેનો, આ બધો જ સંબંધ નક્કી થઈ જાય છે. એટલે કેવો સંબંધ નક્કી થયો? ઘડો માટી વગર કોઈ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ પરિસ્થિતિમાં હોય જ ના શકે. એટલે સંપૂર્ણપણે ઘડો કોના પર આશ્રિત છે? માટી ઉપર. આ એક તરફી સંબંધ. બીજી બાજુનો સંબંધ, માટીને અને ઘડાને શું સંબંધ છે? માટીને અને ઘડાને શું સંબંધ છે? માટીને પૂછો, માટી ચેતન હોય, ચેતન સ્વરૂપ હોય, તો માટીને પૂછો કે તારે ને ઘડાને શું સંબંધ છે? માટી કહે છે કયો ઘડો? હું કે ના કે માટી કયો ઘડો? હું કોઈ ઘડાને ઓળખતો કે ઓળખતી નથી. આ વાત સાચી છે? માટીનો જવાબ સાચો છે? માટી એવું કહી શકે કે ના કહી શકે કે મને ઘડો શું, એક પણ કોઈ પાત્ર નામની વસ્તુને હું ક્યારેય ઓળખતી જ નથી, એટલું જ નહીં, એવું કશું છે જ નહીં. ન ચ મસ્તાની ભૂતાની. પહેલા ભગવાન કહે છે મસ્તાની સર્વાણી ભૂતાની ન ચાહમ તેષ અવસ્થિત. એ બધા ભૂતો મારામાં છે. માટી એ કે ને આપણને મનાવવા માટે કહે કે હા હા બધા પત્રો મારામાં છે, બધા. કોઈ પાત્ર એવું નથી કે જે મારા પર હોઈ શકે, બધા મારામાં છે.
એ તો આપણે સમજ્યા ને. કોઈ પાત્ર, માટીનું કોઈ પાત્ર માટી વગર હોઈ શકે નહીં. સાથે શું સમજવાનું છે દાષ્ટાંત? હું કે તમે, પશુ પક્ષી, જળ ચેતન, કોઈ પણ નામરૂપ, જગતનું કોઈ પણ નામરૂપ બ્રહ્મ વગર હોઈ શકે નહીં. એટલે ભગવાન કહે છે મત્તાની સર્વાણી ભૂતાની. પછી ભગવાન શું કહે? હા પણ એ બધાને મારા સાથે સંબંધ છે, પણ મને એની સાથે સંબંધ નથી. ન ચાહમ તેષ્વ અવસ્થિતા, હું એમનામાં નથી. તો આંચકો લાગે આપણને, કારણ કે આપણે તો ભક્તિવાળા છીએ અને આપણે શીખીએ છીએ કે બધામાં ભગવાન જોતા શીખો, બધામાં ભગવાન રહેલો છે. અને એ તો ભગવાન આવી વાત કરે છે કે ન ચાહમ તેષ્વ અવસ્થિતા, બધા ભૂતો મારામાં છે પણ હું કોઈનામાં નથી. તો આ તો શું, કેમ સમજવું? શું કરશે? ગીતામાં શ્રદ્ધા છે આપણને, ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા છે, પણ આ બધું ઉડાવી દઈએ, આપણને આમાં કંઈ મહત્વ ના આપીએ તો ભગવાન કહે છે એટલે હશે. પણ અંદર પ્રશ્ન તો થવો જોઈએ ને, કોઈ મારામાં ભગવાન તો હોવા જ જોઈએ ને, કેમ ના હોવા જોઈએ? ભગવાન કહે છે કે હું કોઈ ભૂતોમાં નથી. કેમ નથી એનો જવાબ ત્રીજું ચરણ ગીતાનો, નચ્ચ મસ્તાની ભૂતાની, મારામાં કોઈ ભૂતો જ નથી. એટલે શું થયું? ભૂતો ક્યાં જતા રહ્યા? હું કોઈ ભૂતોમાં નથી, મારામાં કોઈ ભૂત નથી. એનો શું થયું? બધા ભૂત જતા રહ્યા. બધા ભૂત જતા રહ્યા એટલે પંચ મહાભૂતે જતા રહ્યા, બધા નામ રૂપે જતા રહ્યા, જળ ચેતને જતું રહ્યું. આવું કહેવું જ પડે ને ભગવાન. કેમ કોઈ નથી? ભગવાન કહે છે જે છે હું જ છું. તમે જેને ભૂત કહો છો એ હું જ છું. આપણે શું સમજ્યા? મારામાં ભગવાન છે, તમારામાં ભગવાન છે, સર્વત્ર ભગવાન છે. ભગવાન કહે છે તમે હો તો હું તમારામાં હોઉં ને. કહેવાની રીત છે તમે હો તો હું તમારામાં હોઉં ને. એટલે તમારા રૂપમાં ભગવાન શું કહી રહ્યા છે? હું જ છું. માટી કહી શકે ને કે ઘડાના રૂપમાં કોણ છે? હું જ છું. તાવડીના રૂપમાં કોણ છે? માટી કહી રહી છે. તાવડીના રૂપમાં હું જ છું. શકોરાના રૂપમાં હું જ છું. એટલે કે તમને જે પાત્રો દેખાય છે, જે નામરૂપ દેખાય છે, એવું કશું છે જ નહીં. જે છે હું જ. તમારા વ્યવહાર માટે કહેવું હોય તો કહો, નામ આપો. એટલે જીવનો જન્મ થયો તો વ્યવહાર માટે નામ આપ્યું, કશું ખોટું નથી. પણ એ નામ કોનું અપાયું નક્કી થયું? જીવ જન્મ કોનો નક્કી થયો? બ્રહ્મનો. પણ કેવો જન્મ યાદ રાખવાનો? ઘડાનો જન્મ કેવો સાબિત થયો? કેવા પૂરતો? ખરો જન્મ સાબિત થતો જ નથી. કેવા પૂરતો? એનું નામ લીલા માત્ર. લીલા માત્રમાં શું ચાલી રહ્યું છે કે લીલા, બ્રહ્મની લીલા. ઉપનિષદનો આ વિષય છે કે અત્યારે આ ક્ષણે જ્યાં જે પણ વ્યવહાર થઈ રહ્યો છે, જે પણ નામરૂપ છે, એ સર્વમાં હું અને હું જ છું. સર્વરૂપે, સર્વમાને, સર્વરૂપે હું જ છું. પછી તમે પૂછો કે પેલો આતંકવાદી ભગવાન તમે આવો વ્યવહાર કરો તમે, તો એના માટે જવાબ આપવો પડશે. આપણે ઘડા સાથે જ્યારે આવો વ્યવહાર કરીએ છીએ કે ઘડો સત્ય, એવો વ્યવહાર કરીએ છીએ તો એનું કારણ શું છે? છે તો માટી સત્ય, પણ હું એને ઘડો જ કહું છું તો એના માટે શું જવાબદાર છે? હા હા હા, આપણું અજ્ઞાન. હું એને ઘડો જ સાચો માની લઉં છું, તેના માટે કોણ જવાબદાર છે? મારું અજ્ઞાન. એમ જગતમાં જે કંઈ બધું થઈ રહ્યું હોય, કોઈનો ખોટો વ્યવહાર હોય, તો એના માટે જવાબદાર કઈ વસ્તુ છે? અજ્ઞાન. સત્ય આપણે જે ઉપનિષદ દ્વારા જાણવાનું છે, કહ્યું છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. હવે આ તો આપણે ખાલી પ્રક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે આ બધું જાણી શકાય. પણ એના માટે જે જન્મોના આપણી અંદર ખોટા સંસ્કાર છે, અજ્ઞાનના જીવત્વના સંસ્કાર છે, હું, જીવ અને જગત, અને જે આપણા માટે પરમ સત્ય છે, એ સંસ્કાર તો જ્યારે હું આ ઉપદેશ સાંભળું ત્યારે રહેવાના જ ને. ભલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કહીએ, સમજીએ,
તો મારી અંદર બ્રહ્મ છે કે મને જલ્દી સ્વીકારી હું ના શકું, કારણ કે જીવત્વના સંસ્કાર છે. એટલે અને એ બ્રહ્મ પાછું છે કેવું, કારણ કે આપણે તો અહીં તો માટી સુધી પહોંચ્યા, હજી માટીથી આગળ વધવાનું છે. ભાઈ માટીમાંય માટી એનું નામ છે, માટી એનું એક રૂપ છે. ઘણો ભૂલી જવાનો, માટી જ યાદ રાખવાનું. માટીનું નામ છે, રૂપ છે. માટીની અંદર બીજી વસ્તુ પણ છે. કઈ વસ્તુ છે? માટી છે. માટીને આપણે શું કહીએ છીએ? માટી છે. અહીંયા માટી છે, માટી છે અને ભાસે છે. અને માટી પ્રિય છે આપણને, નહીં તો બીજા બધાને તો ઘણા જીવોને તો માટી બહુ પ્રિય છે, એનું તો રહેઠાણ જ છે. તો એ કોનો ધર્મ છે? માટીનું હોવાપણું, માટીનું અસ્તિત્વ, માટીનું જ્ઞાન, માટીનું ભાષાપણું અને માટીમાં રહેલું પ્રિયત્વ, એ પણ એના વિશેષણો છે ને. તો એ જે અસ્થિભાતિ પ્રિય છે એ માટીમાંથી કાઢી લો, માટીમાંથી કાઢી લો અસ્થિભાતિ પ્રિય, તો માટી રહે. માટીમાંથી અસ્થિભાતિ પ્રિય તમે કાઢી લો તો માટી રહે. અઘરી વાત છે. તમે વિચાર કરો કે બ્રહ્મને વિચારવા માટે, આ ચિંતન કરવા માટે આપણી બુદ્ધિ કેટલી એકાગ્ર હોવી જોઈએ, કેટલી ફોકસ્ડ હોવી જોઈએ, કેટલી સૂક્ષ્મ હોવી જોઈએ. જે આપણે બનાવવાની છે, કોઈની હોય નહીં, બનાવવાની છે ધીરે ધીરે. શ્રદ્ધા હોય તો થાય. કોનામાં શ્રદ્ધા? એ જ તકલીફ છે ને. તમને કોણ આ વસ્તુ ક્યાંથી શીખવા મળે છે? કોની પ્રતિજ્ઞા સમજી રહ્યા છે? કોણ કહે છે કે તું બ્રહ્મ છે? કોણ કહે છે કે તું પૂર્ણ છે? શાસ્ત્ર. શાસ્ત્રમાં શ્રદ્ધા હોય કે ભાઈ શાસ્ત્ર પ્રમાણ છે એના માટે, એ શ્રદ્ધા હોય તો જ હું આ કામ સ્વીકારું, નહીંતર સ્વીકારું નહીં. કે તો શાસ્ત્ર તો કહે, મારો અનુભવ મહત્વનો છે ને. બસ એટલે શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શાસ્ત્રમાં શ્રદ્ધા. પછી જો જીવનમાં જગતમાં જે બધી પરિસ્થિતિ ચાલી રહી છે ને, એનું કારણ એ છે વેદમાં શ્રદ્ધા નથી. વેદ આપણા મૂળભૂત ગ્રંથ છે ને, એમાં શ્રદ્ધા નથી. એટલે પછી બધા અનેક પ્રકારના સંપ્રદાયો એની પાછળ લોકો ગાંડા છે, ખાલી આ છોડી દેવાથી. સુખ શાંતિ જતા રહ્યા, મોક્ષનો ઉપાય જતો રહ્યો, અને અનેક સંપ્રદાયો ઘર કરી ગયા. જેને જે રીતે કહેવું એ રીતે કહે, અને બધાનો પ્રચાર ચાલે છે, સુપર માર્કેટ જેવું ચાલે છે, અને માણસ બધે પોતા ખાધા કરે છે. મુશ્કેલી છે. આમાં સીધું ને સરળ છે વેદમાં. અને આ જ ભગવાને કહ્યું છે કે કલ્યાણનું સાધન આ જ છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધમ એશવો સ્વિષ્ટ કામદુક. કોની વાત કરી છે ભગવાન? વેદની જ વાત કરી ને, જે સર્જનની સાથે જ ઉત્પન્ન થયા છે. એ જ કલ્યાણનું સાધન છે. પણ આપણને એમાં રસ ના હોય, એનો સ્વીકાર ના હોય, એનું મહત્ત્વ ના હોય, તો પછી જગતની સ્થિતિ આવી જ હોય. એટલે જેને હજી આમાં રસ છે, પ્રમાણ માને છે, જે લોકો જેને શ્રદ્ધા છે, એ સમજવા તૈયાર થાય કે ભાઈ હા, આજે નહીં તો કાલે મને સમજાશે. પણ વેદમાં કહ્યું છે એટલે આવું જ હોવું જોઈએ. તો અસ્થિભાતિ પ્રિય જગતના બધા નામરૂપમાં છે. જો તમે એમાંથી લઈ લો અસ્થિભાતિ પ્રિય, તો નામરૂપ રહેતું નથી. એટલે ઘડાનું કારણ માટી, પછી એવા તો ઘણા કારણો રહ્યા જગતમાં. તો એક ક્યાં રહ્યું? આપણી તો પ્રતિજ્ઞા શું છે? એકેના વિજ્ઞાનના. એટલે કારણ કેટલા હોવા જોઈએ? એક જ. તો આ તો માટીના પાત્રોની વાત કરી એટલે માટી કારણ થયું. સોનાના ઘણા બધા પાત્રો હોય ને, સોનાના ઘણા બધા અલંકાર હોય, તો એનું કારણ સોનું. લોખંડના ઘણા બધા ઓજાર હોય તો એનું કારણ લોખંડ. તો કેટલા કારણો થયા? 3 તો થઈ ગયા ને.
તો એવા તો કેટલા કારણો સિદ્ધ થાય, તો કારણ તો એક જ હોવું જોઈએ. તો હજી કાર્ય આપણી જે પ્રક્રિયા છે પૂરી થઈ નથી. તો કયું કારણ હજી મૂળમાં રહેલું છે, જે અહીંયા જ ઘડામાં જ છે, માટી સિવાય. માટીમાંય છે ને ઘડામાંય છે. કયું કારણ છે? અસ્થિ ભાતિ પ્રિય. એ લઈ લો તો માટી એ સિદ્ધ થતી નથી. હવે અસ્થિ ભાતિ પ્રિય ક્યાં સિદ્ધ થાય છે? પછી અસ્થિ ભાતિ પ્રિયને મારે કેમ સમજવું? તો કે કોણ એવું કહે છે કે ઘડો છે? કોણ એવું કહે છે કે ઘડો ભાસે છે? કોણ એવું કહે છે કે ઘડો પ્રિય છે? એ જે કહેનાર છે એમાં અસ્થિ ભાતિ પ્રિય હોય કે ના હોય? તો હું ને તમે કહેનાર છીએ તો આપણામાં અસ્થિ ભાતિ પ્રિય હોય કે ના હોય? હોય કે ના હોય? તો આપણે હવે આપણા વિશે વિચાર કરવાનો આવ્યો. હવે માટીએ ભૂલી જવાની. હવે અસ્થિ ભાતિ પ્રિય તો કહેનાર હું જ છું. તો એનો અર્થ કે મારી અંદર અસ્થિ ભાતિ પ્રિય હું કાઢી નાખું તો શું રહે? આ શરીર રહે? કશું ના રહે ને. અસ્થિ ભાતિ પ્રિય કાઢી શકાય જ નહીં. પણ અસ્થિ ભાતિ પ્રિય કહેનારો જે છે એને તમે બાદ કરી શકો એવી વસ્તુ જ નથી. એનો બાદ થઈ શકે એવું છે જ નહીં. તો એ છેવટે અંત ક્યાં આવે છે અસ્થિ ભાતિ પ્રિયનો? હું, મારા. હવે મારી જ્યારે વાત કરું તો એક અસ્થિ શું બની જાય ખબર છે? સંસ્કૃતમાં અસ્થિ શું બની જાય? ગુજરાતી અસ્થિનું છે તો તમે તો ગુજરાતી કર્યું, અસ્થિ એટલે છે. પણ મારી વાત આવે, તમારી વાત કરવી હોય તો તમે છે એવું કહો. પોતાના માટે છે એવું કહો. શું કહો? છું. છું. તમારી વાત છે એટલે છું. તમારી એટલે શરીર માટે શું કહેવાય? છે. શરીર શું સાબિત થાય છે? મન શું સાબિત થાય છે? બુદ્ધિ શું સાબિત થાય છે? વૃત્તિ શું સાબિત થાય છે? પણ હુંની વાત આવે ત્યારે એ છું. એમાં કોઈ વસ્તુ એવી નથી કે જેને છે કહી શકાય. તો સંસ્કૃતમાં જે અસ્થિ હતું એને હું માટે અસ્મિ કહેવાય. બીજા માટે ભાતિ હતું એને હું માટે ભામી કહેવાય. અહમ અસ્મિ સદા ભામી. તમને ક્યારે તમારું જ્ઞાન નથી? કઈ અવસ્થામાં તમારું જ્ઞાન નથી? તમને શરીરનું જ્ઞાન નથી. સુષુપ્તિમાં એવું ના માનતા કે મને સુષુપ્તિમાં મારું જ્ઞાન નથી. શરીરનું જ્ઞાન નથી. તમે ઊંઘનો અનુભવ તો કરી જ રહ્યા છો ને એ વખતે. તમારું અસ્તિત્વ તો ત્યાં છે જ ને, તો જ જાગો ને. સદા ભામી. અને તમને એવા આત્મા માટે ક્યારે નફરત છે? નફરત છે ક્યારે? આત્મા સ્વરૂપ માટે નફરત કોઈને ના હોઈ શકે. જે નફરત છે શેના માટે છે? જેમાં અહમમાં આ ભળેલું છે. આવો હું કે આવી હું, દુઃખી હું, એના માટે નફરત છે. પણ એ આત્માને તમે જ્યારે જુઓ તો એમાં દુઃખે નથી ને સુખે નથી, એમાં જન્મય નથી ને મૃત્યુ. એમાં કોઈ નામરૂપને સાથે લેવા દેવા જ નથી. એમાં કોઈ નામરૂપ જ નથી. અને આખું જગત એના સિવાય હોય જ ના શકે. તો સર્વત્ર જગતમાં કોની પ્રવૃત્તિ છે, કોનું પ્રાગટ્ય છે? એ જ અસ્મિ ભામી અને જે સર્વદા પ્રિય છે. અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય. આ જ આત્મા આ શરીરના રૂપમાંય છે, બીજા શરીરના રૂપમાંય છે, આખા બ્રહ્માંડના રૂપમાં, સર્વ કોઈ નામરૂપના રૂપમાં આ જ અસ્મિ ભામીવાળું તત્વ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. એને સમષ્ટિ સ્તરે ઉપનિષદ કયો શબ્દ વાપરે છે? બ્રહ્મ. એ જ આત્મા માટે કયો શબ્દ છે? બ્રહ્મ. તો બ્રહ્મ શું થયું? જગતનું કારણ થયું. આખું જગત એમાંથી જન્મ્યું. જગત એમાં છે અને જગતનો લય પણ એમાં જ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.